જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે કારતક વદ અષ્ટમી કાલ ભૈરવ જયંતિ છે। જીવનની દરેક પ્રકારની કષ્ટ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા, શત્રુ રોગ ભયથી રક્ષણ મેળવવા માટે આજે કાલ ભૈરવ દાદાની પૂજા કરાય છે। શિવપુરાણમાં કહ્યું છે કે જ્યારે બ્રહ્માજીએ ભગવાન શંકરનો અનાદર કર્યો ત્યારે ઉગ્ર રૂપવાળા રુદ્રમાંથી મધ્યાહન સમયે કાલ ભૈરવ પ્રગટ થયા। આમ કાલ ભૈરવની ઉત્પત્તિ મધ્યાહન સમયે થયેલી છે। આથી મધ્યાહન સમયે કાલ ભૈરવની પૂજા કરવાનું મહાત્મ્ય છે। આજે કારતક મહિનાની વદ પક્ષની અષ્ટમી તિથિ કાલ ભૈરવ જયંતિના દિવસે ભૈરવ દાદાનું પૂજન કરવાથી આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય છે। કોઈ વિઘ્નો કે બાધા નથી આવતા તથા આજના દિવસે પિતૃ તર્પણ કરવું, પવિત્ર તીર્થ નદી જળાશયમાં સ્નાન કરવું એ સૌથી ઉત્તમ છે। આજે પિતૃ તર્પણ કરવાથી બધા જ પિતૃઓને નર્કમાંથી મુક્તિ મળે છે। નારદ પુરાણમાં વર્ણવ્યું છે કે આજે કાલ ભૈરવની પૂજા કરવાથી મનની બધી જ મનોકામના પૂર્ણ થાય છે। વ્યક્તિને કષ્ટ, ભય, શત્રુ અને બીમારીમાંથી મુક્તિ મળે છે। આજના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ મહાદેવનું પૂજન કરવું, શિવલિંગને દૂધ, જળ, કાળા તલ ચડાવવા, રાત્રે ધૂપ દીપ કરી કાળા તલના તેલનો દીવો કરવો અથવા તો સરસવના તેલનો દીવો કરી અડદ ચડાવી કાલ ભૈરવનું પૂજન કરવું। નૈવેદ્યમાં ગાંઠિયા, અડદિયા કે અડદની દાળના વડા, ગોળના લાડુ વગેરે ધરાવી શકાય તથા આજે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી ગ્રહદોષ પીડામાંથી મુક્તિ મળે છે। કાલ ભૈરવ એટલે ભગવાન શંકરનું જ એક સ્વરૂપ છે। કોઈ પણ પૂજાની શરૂઆતમાં કાલ ભૈરવ દાદાનો શ્લોક બોલવામાં આવે છે અને કાલ ભૈરવ એ મહાદેવજીના ગણ છે જે કળિયુગમાં તુરંત જ જપ ફળ પ્રાપ્ત કરાવે છે। એક પૌરાણિક કથામાં ઉલ્લેખ છે કે એક વખત ભગવાન વિષ્ણુ અને મહાદેવ અને બ્રહ્મા વચ્ચે વિવાદ થયો કે આપણા ત્રણમાંથી સૌથી શ્રેષ્ઠ કોણ। બધા જ દેવી દેવતાઓએ સભા બોલાવી, સાથે ઋષિમુનિઓને પણ બોલાવ્યા અને ત્યારબાદ બધા જ દેવી દેવતા ઋષિમુનિઓ એકમત થઈ અને કહ્યું કે મહાદેવ એ સર્વશ્રેષ્ઠ છે। તેમાં વિષ્ણુ ભગવાન અને મહાદેવજીએ સમર્થ આપ્યું, પરંતુ બ્રહ્માજી સહમત ન થયા અને બ્રહ્માજીના 4 મુખમાંથી એક મુખે બ્રહ્માજીનું અપમાન કર્યું। આથી મહાદેવમાંથી ભયંકર રૂપવાળા કાલ ભૈરવની ઉત્પત્તિ થઈ। કાલ ભૈરવ દાદા એ કાળા કૂતરા પર સવાર થઈ દંડ દ્વારા બ્રહ્માજીના એક માથાનું છેદન કર્યું। આમ કાલ ભૈરવ પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું। ત્યારબાદ કાલ ભૈરવ દાદા કાશી પહોંચ્યા અને ત્યાં તેમણે પાપમાંથી મુક્તિ મેળવી। ભગવાન કાલ ભૈરવ મહાકાલેશ્વર દંડધિપતિ પણ કહેવાય છે। આજે કાલ ભૈરવ દાદાની પૂજા કરવાથી જીવનની બધી જ તકલીફ, દુઃખ, કષ્ટ, બાધામાંથી મુક્તિ મળે છે અને આખું વર્ષ આપણને એક રક્ષણાત્મક કવચ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજે કાલ ભૈરવ જયંતિનું શું છે મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા વાર્તાની સંપૂર્ણ માહિતી પૂરા વિસ્તારથી આ વિડીયોમાં આપણે સાંભળશું। જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। કાળ ભૈરવ એટલે વીરભદ્ર, જે સ્વયં શિવના અવતાર છે। ભગવાન કાલ ભૈરવને તંત્રના દેવ માનવામાં આવે છે। આજના દિવસે કાલ ભૈરવની પૂજા કરવાથી ભૂત, પિશાચ અને કષ્ટ પીડા હંમેશા દૂર રહે છે। જે વ્યક્તિ સાચા મનથી ભૈરવ બાબાની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટનો, દુઃખનો નાશ થાય છે। નારદ પુરાણમાં કહેલું છે કે કાલ ભૈરવની પૂજા કરવાથી ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થાય છે, બીમારી તેનાથી દૂર જ રહે છે, આખું વર્ષ કોઈ કાર્યમાં વિઘ્ન બાધા નથી આવતી। કાલ ભૈરવ એ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે। આથી તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તકલીફો દૂર થાય છે। સ્કંદ પુરાણના અવંતી ખંડમાં કહ્યું છે કે ભગવાન ભૈરવના 8 રૂપ છે, તેમાં કાલ ભૈરવ એ ત્રીજું રૂપ છે। શિવ પુરાણમાં કહ્યું છે કે સાંજના સમયે રાતનું આગમન અને દિવસ પૂરો થાય ત્યારે પ્રદોષ કાળમાં શિવના રૌદ્ર રૂપમાંથી ભૈરવ પ્રગટ થયા હતા। ભૈરવમાંથી જ અન્ય 7 ભૈરવ પ્રગટ થયા અને કર્મ તથા રૂપ પ્રમાણે તેના નામ આપવામાં આવ્યા। પહેલું નામ રૂરુ ભૈરવ, બીજું નામ સંહાર ભૈરવ, ત્રીજું નામ કાલ ભૈરવ, ચોથું નામ અસિત ભૈરવ
પાંચમું નામ ક્રોધ ભૈરવ, છઠ્ઠું નામ ભીષણ ભૈરવ, સાતમું નામ મહાભૈરવ અને આઠમું નામ ખટગાંવ ભૈરવ. આ રીતે 8 ભૈરવ ઉત્પન્ન થયા. ભૈરવનો અર્થ થાય છે ભય હરનારો કે ભય જીતનારો. આથી કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુ અને દરેક પ્રકારના સંકટ દૂર થાય છે. જે કોઈ વ્યક્તિ લાંબા સમયની બીમારીથી પીડિત હોય તો તે આજના દિવસે કાલ ભૈરવની પૂજા કરે અથવા તો કાલ ભૈરવની કથા સાંભળે તો તેની રોગ તકલીફ દૂર થાય છે. આજના દિવસે કાલ ભૈરવનું સાથે મહાદેવનું પૂજન કરવું. રાત્રે સરસવના તેલનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. આરતી પૂજન કરવું. આ રીતે પૂજા કરી અડદમાંથી બનેલી મીઠાઈ કે અડદની દાળના લાડુ કે અડદિયા સાથે ગાંઠિયાનો પ્રસાદ ધરાવો. આ રીતે પૂજન કરવું. કાલ ભૈરવ એ ભગવાન શંકરનું જ એક સ્વરૂપ છે. કાલ ભૈરવ એ મહાદેવજીના ગણ છે જે કળિયુગમાં તુરંત જ ફળ પ્રદાન કરનારા છે. કાલ ભૈરવ જયંતીની રાત્રે ભગવાન કાલ ભૈરવની પૂજા અર્ચના કરી બીજા દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને કાળા રંગની વસ્તુ દાન જરૂર કરવી. એનાથી કાલ ભૈરવ પ્રસન્ન થશે. તેમના આશીર્વાદ હંમેશા બની રહેશે. ઘરની તમામ નકારાત્મક ઉર્જા, મેલી વિદ્યા, ભૂત પ્રેત આદિ જો હશે તો તે નષ્ટ થશે. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી સહિત સમગ્ર શિવ પરિવારની પણ પૂજા કરવી જોઈએ. કાલ ભૈરવની સાથે મહાદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે. જીવનની અનેક સમસ્યાઓ દૂર થશે. તો મિત્રો, આ હતી આજના દિવસે કરવામાં આવતી કાલ ભૈરવની પૂજા વિધિ અને કાલ ભૈરવની પૂજાનું મહાત્મ્ય. હવે સાંભળશું કાલ ભૈરવના અવતારની કથા. આજના દિવસે આ કથા સાંભળવાનું મહત્વ છે, તો કથાને અંત સુધી જરૂર સાંભળજો. જો કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કાલ ભૈરવ જરૂર લખજો. તો કાલ ભૈરવની અવતાર કથા શરૂ કરીએ. એક સમયે સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે પરસોત્તમ તત્વ જાણવાની જિજ્ઞાસાથી ગયા. બ્રહ્માજી દેવોની ભાવના સમજ્યા સિવાય પોતાને જ સાચા પરમ તત્વ ગણવા લાગ્યા. બ્રહ્માજીનું કહેવું સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, બ્રહ્મા, તમે આવું જૂઠાણું કેમ ચલાવી રહ્યા છો? કારણ કે સર્વ લોકોનો કર્તા તથા પરમ પુરુષ પરમાત્મા તો હું પોતે જ છું. તમે મારી જ આજ્ઞાથી આ સૃષ્ટિની રચના કરી છે. આમ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો અને આ માટેનું પ્રમાણ મેળવવા વેદોને પૂછ્યું તો વેદો કહેવા લાગ્યા, જેમના પ્રકાશથી આ જગત પ્રકાશિત છે તેવા ત્રિનેત્રધારી ભગવાન સદા શિવ જ સર્વોત્તમ અને પરમત તત્વ છે. એના શિવાદેવી તેમની શક્તિ છે. વેદોના આવા વચનોથી બંનેનું અજ્ઞાન અભિમાનનો નાશ થયો. એ જ સમયે એક મહાજ્યોતિ તે બંનેની વચ્ચે પ્રગટ થઈ અને એક અદ્ભુત શિવાકાર દેખાયો. બ્રહ્માજી આ જોઈને અભિમાનથી બોલ્યા, તમે મારા લલાટમાંથી રુદ્ર રૂપે પ્રગટ થયા અને એટલે જ તમારું નામ રુદ્ર એવું પડ્યું. એટલે તમે મારે શરણે આવો. બ્રહ્માની આવી ગર્વિષ્ઠ વાણી સાંભળી ભગવાન શિવ ક્રોધિત થઈ ઉઠ્યા અને એમણે એક ભયાનક ભૈરવ નામનો મહાબળવાન પુરુષ ઉત્પન્ન કર્યો અને કહેવા લાગ્યા, તમે કાળની જેમ શોભાયમાન છો એટલે તમારું નામ કાળરાજ પ્રસિદ્ધ થશે અને દેખાવે ભયંકર છો તેથી તમે ભૈરવ કહેવાશો. એટલે તમે કાળ ભૈરવ નામથી પ્રખ્યાત થઈ ઓળખાશો. મારી આજ્ઞા છે કે તમે સૌ પ્રથમ બ્રહ્માની શિક્ષા કરો. શિવજીની આજ્ઞા થતા ભૈરવે પોતાના હાથની આંગળીઓના નખ માત્રથી બ્રહ્માનું 5મું મસ્તક કાપી નાખ્યું. એટલે 5મા મસ્તકનું છેદન થતા બ્રહ્મા અભિમાનથી મુક્ત થયા. શિવજીએ જોયું કે બ્રહ્મા અને વિષ્ણુ હવે અભિમાનથી મુક્ત થયા છે ત્યારે તે બંનેને ભય મુક્ત કર્યા. ત્યાર પછી ભૈરવને સબોનથી કહેવા લાગ્યા, તમારે આ બંને દેવો બ્રહ્મા વિષ્ણુને આદર આપવો. ઉપરાંત તમે બ્રહ્મ હત્યા કરી છે એટલે ભિક્ષા માંગતા ફરો. ત્યાર પછી શિવજીએ એક બ્રહ્મ કન્યા ઉત્પન્ન કરી તેમને આજ્ઞા આપી કે તમે કાળ ભૈરવ કાશી શિવ આજ્ઞાથી કાપાલિકનું વ્રત ધારણ કરીને કાળ ભૈરવે બ્રહ્માનું 5મું મસ્તક લઈ પૃથ્વી પર પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું. જેવો કાળ ભૈરવે કાશી પ્રવેશ કર્યો કે તરત જ બ્રહ્મ કન્યા નામની શિવે ઉત્પન્ન કરેલી કન્યા પાતાળ લોકમાં ચાલી ગઈ અને ભૈરવ બ્રહ્માની હત્યાના પાપમાંથી મુક્ત થઈ ગયા. ભૈરવના હાથમાંથી બ્રહ્માનું માથું પડી ગયું અને કાશીમાં જ્યાં બ્રહ્માનું કપાયેલું મસ્તક પડ્યું તે સ્થાનને કપાલ મોચન તીર્થ કહેવામાં આવે છે. તે દિવસથી અત્યાર સુધી કાલ ભૈરવ કાયમ માટે કાશીમાં રહે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ કાશી યાત્રા જાય છે અથવા ત્યાં રોકાય છે તે કપાલ મોચન તીર્થની મુલાકાત અવશ્ય લે જ છે અને પોતાનાથી થયેલા જાણતા અજાણતા પાપનો નાશ કરે છે.
મિત્રો, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલ ભૈરવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં કાલ ભૈરવની ચમત્કારિક મૂર્તિ સ્થાપેલી છે. આજે પણ કાલ ભૈરવને અહીં દારૂ પીવડાવવામાં આવે છે. તેના માટે ચાંદીના વાડકામાં દારૂ ભરવામાં આવે છે અને ભૈરવ પ્રતિમાના મુખ પાસે રાખવામાં આવે છે. ત્યાર પછી મંદિરના પૂજારી મંત્ર જાપ કરે છે અને ચમત્કાર તો એવો થાય છે કે થોડી જ ક્ષણોમાં દારૂનો વાડકો ખાલી થઈ જાય છે. આ ચમત્કાર આજે પણ અહીં જોવા મળે છે, જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આ ચમત્કારને જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીં કાલ ભૈરવના દર્શન કરવા માટે ઉજ્જૈન નગરીમાં આવે છે. એવું કહેવાય છે કે જે કોઈ ભક્ત કાલ ભૈરવને મદિરાનો પ્રસાદ ચડાવે છે, કાલ ભૈરવ તેના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. જે કોઈ વ્યક્તિ કાલ ભૈરવની સાત્વિક પૂજા કરે છે, તેને અકાલ મૃત્યુનો ડર રહેતો નથી. તેમની આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિ કાલ ભૈરવને રાજસી પૂજા કરે છે, તે ધર્મ જ્ઞાનની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ થાય છે, માન સન્માન અને સુખ સમૃદ્ધિને પામે છે. જે વ્યક્તિ કાલ ભૈરવની તામસિક પૂજા કરે છે, તેને શત્રુ દમન, ભૂત પ્રેત અને બાધાથી તેનો બચાવ થાય છે. રવિવાર અને મંગળવાર એ ભૈરવજીના પૂજાના દિવસો માનવામાં આવે છે. આથી જો બની શકે તો રવિવાર અને મંગળવારે કાલ ભૈરવની પૂજા કરવી. જો પૂજા ન થઈ શકે તો તેમની કથા સાંભળવી, જે સાંભળવાથી દુઃખ, દર્દ, ગરીબીનો નાશ થશે. ઘરમાં, જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થશે. બોલો કાલ ભૈરવની જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં કાલ ભૈરવની પૂજા વિધિ, કાલ ભૈરવની પૂજાનું મહાત્મ્ય તેમજ કાલ ભૈરવ અવતારની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કાલ ભૈરવ, જય મહાદેવ લખી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો મિત્રો, આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.